બહુ ઘણા તો કાર્પેટર સપ્લાયર હતા મોટા કોન્ટ્રાક્ટ લેતો ખબર ત્યાં બેન વેલો નકશો દેવા ઈ જ આવ્યા હતા મોલ કામ કરો એના જેવા કામ મેં હાલે તમે મને કહેજો ખાલી ફોન નહીં આવી જાય નકર તમે લેવો તો પાછું અમુક વસ્તુ તમારે નહીં આપણા જાય એટલે જેટલો એટલે રાજીપો થાય એટલો કોઈ આવે એટલે રાજીપો નથી એટલું એમાં કે ભરેલું છે એમ ગમે થાય એને ખબર જ પડી છે કે રહી બધે ભેગા પણ અમને ખબર છે જિંદગી દુઃખીમાં જેની સાથ દીધો ને એને કોઈ એને દુઃખમાં સાથ દીધો ખબર દુઃખમાં તો બધા દઈ દે પણ ટાણે જે ઉભો રહે ને એની પાસે નતા પૈસા નતું કઈ પણ એની જે કામ કર્યું ને પૈસા થી નથી આવ્યું શું હાવ નાનકડો બીમાર પડ્યો તે ભગો કાકો લેવો બધું કર્યું તરત જ સાયકલ લઈને ભાગ્યો વરસાદ મને નીકળાય નહીં કે એવા ગારા ટેમ્પો લેવો ટેમ્પો પાછો પૂછી ગયો વરસાદ મજા સારી નથી સારા પણ તે ત્રણ ખાત એની હાવ ડોડા પીલા કરી સાહેબ હતા ને દેવ પણ સેવા કરી દીધી આખી જિંદગી એને એટલે જો આટલા આજુબાજુના કેટલાય ગામના દર્દીઓને એને એટલે વિનામૂલ્યે દવા સરકારનું ખરેખર સારું છે પણ રાજકોટમાં એવું જ થઈ ગયું આપણે પૈસા એટલા દેવા પડે એટલે જઈ બાકી આ દવા આપણે કારણે લઈશું બાકી એમ્સમાં કારણે મમ્મીને તકલીફ છે ને ડૉક્ટર બહુ આવે છે અને આપણે રાજકોટ સુધી ખેંચાવવું પડે તો ટાઈમે દેવાનો તારીખ દઈએ ઈ જ ટાઈમે જવાનું પૈસા અડધા કરતા આ તો હવે એને કોર્સ જ છે હવે જવું ના પડે હું ઓલો કહું મને હમણાં તાવમાં હતું મેં મસરૂ સાહેબ ગાળ નથી ખાધું નથી ઘેરા સાહેબ નાખ્યું સરકારીમાં લેવા ખાધું હતું ટ્રાન્સફર નકર સોની સાહેબ વગર ખાધું હતું હમણાં સરકારીમાં જ એક દિનમાં રેડી થઈ જાવ આવું છે નકર આપણે 1000 નું તો પેટ્રોલ જેની વેમ પાસે હોય ને વળી એક જાવું કરવું છે એક ભાઈ છે ટીચર છે એના ઘરવાળા ભેગા આવ્યા ને મને એને કીધું છે ને પછી રાજકોટની હોસ્પિટલો છે ને એને બધા એડવર્ટાઇઝ કરે પોતે બહુ હોશિયાર છોકરો હું તો બધી જેટલી હોસ્પિટલ બહુ જાજીને એડવર્ટાઇઝ કરે જેટલા એકાઉન્ટ હોય ને હેન્ડલ નહીં કરે રાજકોટમાં સારું નથી કે નવી ભાઈની કોઈ બહુ ખબર નથી સ્ટાર્ટિંગમાં ના હોય ને ડોક્ટરો હોય ને બધું ફ્રી ચાર્જ તો હોય સરકારી બધાને ખબર પડતા બરાબર